વિચારો કે આદુના પાક માટે તમારે પેલી 8 મહિનાની લાંબી રાહ જ ન જોવી પડે તો કે કેવી રીતે આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને તમે માત્ર 60 દિવસમાં જ કુમળું આદુ ઉગાડી શકો છો અને ખરેખર ઘણો સારો નફો કમાઈ શકો છો. તો પહેલું કામ છે યોગ્ય શરૂઆત. તમારે સારી ડ્રેનેજવાળી લોમિયાળ જમીન પસંદ કરવાની છે અને તેમાં હેક્ટર દીઠ 10થી 15 ટન જેટલું સડેલું ખાતર ઉમેરવાનું છે. પછી બસ 20થી 25 ગ્રામના સ્વસ્થ આદુના ટુકડાઓને 30 બાય 20 સેન્ટીમીટરના અંતરે વાવી દો. હવે બીજું મહત્વનું પગલું. વાવણી પછી જમીનમાં ભેજ જાળવી રાખવું એકદમ જરૂરી છે. આ માટે તમે સૂકા પાંદડા અથવા તો ઘાસનું મલ્ચિંગ કરી શકો છો. અને હા, જો તમે ડ્રીપ સિંચાઈ એટલે કે ટપક પદ્ધતિ અપનાવો ને તો તે સારા પરિણામ માટે એકદમ ગેમ ચેન્જર સાબિત થશે. અને અંતે આ આખી પ્રોસેસનું બેસ્ટ રિઝલ્ટ. આ આધુનિક રીતથી માત્ર 45થી 60 દિવસની અંદર જ તમારું નરમ અને તાજું આદુ એકદમ તૈયાર થઈ જાય છે, જેને તમે માર્કેટમાં યંગ જિંજર તરીકે વેચશો તો તમને સામાન્ય આદુ કરતાં ઘણો ઊંચો ભાવ મળશે, એ પાક્કું. ટૂંકમાં કહીએ તો યોગ્ય આયોજન અને આધુનિક મલ્ચિંગ પદ્ધતિઓ અપનાવીને તમે ખેતીનો સમય સીધું ઘટાડી શકો છો અને બજારમાંથી ખૂબ જ ઝડપી અને શ્રેષ્ઠ વળતર મેળવી શકો છો.